હાલો બધાને જય માતાજી કહી દો ભાઈ. હાલો બધાને જય માતાજી. બધા કેમ છો? બધા મજામાં જઈશો ને અમે બધા મજામાં જ છીએ. જો હવે વિડીયો હાલો સ્ટાર્ટ કરી દઉં છું, કેમ કે આજ તો પાછું ફ્રીજ સાફ કરવાનું છે. એટલે જો જોઈ શકતા હશો ફ્રીજ ચોક ખોલીને તૈયાર રાખ્યું છે ને હજી મારે પોતાય બાકી છે, કેમ કે અમારા ભાઈ ઉઠી ગયા છે એટલે સૂતા છે. જો મારા ભાઈ થોડાક વાયડા છે એટલે ઓલું થાય છે. ચાલો હવે આપણે ફ્રીજ સાફ કરી લઈ ફટાફટ. આપણે ફ્રીજ ફટાફટ સાફ કરી લઈએ. જો કચરા પોતા થઈ ગયા છે, બધી સાફ સફાઈ કમ્પ્લીટ થઈ ગઈ. હવે ને જો કાલે અમારા વરસાદ દી આખો હતો, અત્યારે જમી ગોદડા મૂકવા છે. પીપીવાળા હતા એ બધા સૂકવા છે. અમારા ભાઈ જો મસ્ત મજાના એ રમે છે અત્યારે, પણ એટલો વાયડો છે કે કંઈ કામ નથી કરવા દેતો. પણ રાખતા રાખતા તો આપણે કરવું પડે, એમાં તો નહીં હાલે. એટલે મસ્ત મજાના હાલો. હવે આપણે કપડાં હજી ધોવાના બાકી છે, તો કપડાં આપણે ધોઈ લઈએ. સરસ મજાના જો હજી કપડાં તો ઢીગલો પડ્યો છે, જોઈ શકતા હશો. અહીંયા જો ઢીગલો કરી દીધો. ફ્રીજમાં પાણી ભરાય છે એટલે નળી ચાલુ કરી છે, કેમ કે નળી કાઢીને પછી ફ્રીજ સાઈડમાં લૂસી નાખું છું. હાલો વિડીયામાં આગળ આગળ બનાવ્યો. આજ તો સેવ બનાવવી, સેવ ટમેટાનું શાક બનાવું એટલે સેવ બનાવવી જોઈએ, કેમ કે નાની બેબી ને ઘરનો જ નાસ્તો લઈ જવાનો છે, એટલે થોડોક નાસ્તો બનાવવો જોઈએ. કપડાં ધોવાનું હજી થોડુંક કામે જાજુ છે. ભાઈ રહે એ માથે કામ થાય. આગળ આગળ વિડીયોમાં બનાવવા. હાલો જો હવે આપણે સેવ બનાવીએ છીએ. જોઈ શકો છો કે જો આપણે મસ્ત મજાની સેવ બની ગઈ છે. જોઈ શકો છો સેવ બની ગઈ છે. આપણે હવે એક સેવનો ઘાણો કરવાનો છે, કરી લઈ ફટાફટ. ન જાય તીખા ગાંઠિયાનો લોટ બાંધેલો છે, તો એ આગળ ફટાફટ આપણે કરીએ છીએ. હાલો વિડીયામાં બન્યા રહો. એક કોમેન્ટ હતી બેનની કે ફટાફટ બેન તમે કેમ રસોઈ બનાવી લો એટલી ઝડપ, કેમ કે બેન પહેલેથી જ ઝડપ છે. કોમેન્ટનો જવાબ નથી દઈ હકી, વાંચી લીધી હતી. કદાચ કોમેન્ટનો જવાબ દેવા ન પૂછતા તો માફ કરજો, કેમ કે મારા ભાઈ થોડાક વાયડા છે છોકરો, એટલે નથી જવાબ દેવા પૂછતા. નાનો હવે તીખા આપણે બનાવી લઈએ ફટાફટ. વિડીયોમાં બન્યા રહો. જો આપણા તીખા ગાંઠિયા થઈ ગયા છે તૈયાર, એકદમ સરસ મજાના. જો આપણે આ કરી છે એ કરી નાખ્યું. સારું હોય ટમેટાનું શાક સુધારી ગયું, પછી આપણે કિચન સાફ કરશું, રસોઈ બનાવીએ. વિડીયામાં આગળ આગળ બન્યા રહો ફટાફટ. હવે કરી લો. ને કોકું કહેતી કે બેન છોકરાને હાસવજો ને કામ કરતાં કરતાં હાસવજો. કોઈ રાખી નથી ના ભાઈ, કોઈ રાખે નથી. કોમેન્ટનો કદાચ જવાબ દેવાનો પૂછતી હોય તો માફ કરજો, કેમ કે વિડીયામાં હું જવાબ આપી દઉં છું. હાલો વિડીયોમાં આગળ બનાવી. હજી આપણે કપડાં ધોવાના બાકી છે આજ. હવે ગાંઠિયા સેવ થઈ ગયું છે. અમારા ભાઈ જો ઉભા છે હજી તો 25 મિનિટ થઈ ગઈ છે છૂટવા, કેમ કે એને મદદ કરીને ખવડાવ્યો છે એટલે છૂટો છે. તો હવે ફટાફટ આપણે
કપડાં ધોઈ લઈ પછી પાછા મળીએ, કેમ કે પછી ફટાફટ રસોઈ બનાવવાનું ટાણું થાય ત્યાં તો ઉઠી જ જાય. તો રાખતા રાખતા રસોઈ બનાવી દઉં. ચાલો હવે ફટાફટ કપડાં ધોઈ લઉં.